નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ GCRIના સહયોગ વિના મૂલ્યે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો। GCRIની ડોક્ટર ટીમ દ્વારા કેમ્પનું નિઃશુલ્ક સ્તનના કેન્સરની મેમોગ્રાફી તપાસ, સર્વાઇકલ સ્મિયર દ્વારા HPV DNA ટેસ્ટ અને મોઢાના કેન્સરની તપાસ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। ડોક્ટર KC માથુર, સિવિલ સર્જન, વાવ થરાદ જિલ્લાએ જણાવ્યું હતું કે આ કેમ્પમાં દરેક પ્રકારના કેન્સરનું નિદાન કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં અંદાજે 104 જેટલા લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમની તપાસ અને સારવાર કાર્યરત છે। વધુમાં તેમણે જણાવ્યું કે આ સમગ્ર કાર્યક્રમમાં વાવ થરાદ જિલ્લાના વહીવટીતંત્ર અને આરોગ્ય ક્ષેત્રના તમામ કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો છે। આજે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી અમે આજે સ્ક્રીનિંગ કેમ્પ કર્યો છે, જે કેન્સરને લગતો છે, જેમાં ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના જેવા મુખ્ય કેન્સરો છે જે ભારતમાં થાય છે તેને અમે આમાં સામેલ કર્યા છે। ઓરલ કેન્સર માટે અમે જે કંઈ પણ સ્ક્રીનિંગ જે મોડ્યુલ્સ છે એ બધા કર્યા છે। બ્રેસ્ટ એક્ઝામિનેશન અમે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન પણ ફિમેલને શીખવાડ્યું છે, અને સાથે સાથે એવું કંઈ અમને શંકાસ્પદ જણાય તો એના માટે મેમોગ્રાફી વેન પણ અહીંયા છે, એટલે મેમોગ્રાફી પણ કરી છે। અને સાથે સાથે સર્વાઇકલ જે ટેસ્ટ છે એના માટે HPV DNA કે જે બહુ હાઈલી એડવાન્સ ટેસ્ટ છે અને બહુ એક્સપેન્સિવ છે જે, અને તે પણ અહીંયા અમે પોસિબલ કર્યો છે। એટલે VIA પેપ્સમિયર કરતાં પણ જે એડવાન્સ ટેસ્ટ છે HPV DNA તે પણ અહીંયા અમે અત્યારે કર્યો છે, અને તેનાથી અમને મને એવું લાગ્યું છે કે ઘણા બધી પેશન્ટને અમે ફર્સ્ટ સ્ટેજમાં જ અમે એમને ડાયગ્નોઝ કરી શકશું અને તેમના માટે સારામાં સારી સારવાર GCRI થ્રુ મળી શકશે। અહીંયા આ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ કરવાનો ઉદ્દેશ્યમાં એ જ હતો કે અમે જેટલું બને એટલું ઇનિશિયલ સ્ટેજમાં જે પ્રાઇમરી સ્ટેજ છે એમાં અમે પેશન્ટને લઈ શકીએ અને તેની આગળના સ્ટેજમાં જતાં અટકાવી, બરાબર છે। તો તેના માટે જેટલા પણ પ્રયાસો હતા એ બધા કર્યા। અહીંયા મને એવું લાગે છે કે ઘણા પેશન્ટને એડિક્શન હોવાથી અવેરનેસ બહુ વધારે જરૂરી છે, અને અવેરનેસના કારણે ઘણા બધી પેશન્ટને અમે એડવાન્સ સ્ટેજમાં જતાં બચાવી શકીએ છીએ। તો આ સ્ક્રીનિંગ કેમ્પનું બહુ જ આમાં મહત્વનો રોલ રહી છે। આજે અમે ઘણા બધા પેશન્ટને સ્ક્રીનિંગ કર્યા, અને અમે ઘણા બધી પેશન્ટ ઇનિશિયલ સ્ટેજમાં, જેમ કે મારા ઓરલની અંદર કહું તો 5-6 પેશન્ટ તો મેં એવા જોયા છે કે જેને હજી ઇનિશિયલ સ્ટેજ જ છે, જેમ કે લ્યુકોપ્લેકિયા, ઇરિથ્રોપ્લેકિયા જેવા પ્રી કેન્સરસ લીઝન છે કે જે હજી મેલિગ્નન્સીમાં પરિવર્તિત થયા નથી। તો તે પણ અમે ડાયગ્નોઝ કર્યા છે, અને અમને જરૂર જણાશે તો બાયોપ્સી કરીને આગળ રિફર કરવામાં પણ અમે GCRIમાં હેલ્પ કરીશું। તેના માટે પણ GCRI હંમેશા તેમની સાથે ઊભી છે, અને આગળની ટ્રીટમેન્ટ અમે કરાવીશું એમાં, બરાબર છે। થેન્ક યુ। હું ડૉક્ટર KC માથુર, સિવિલ સર્જન વાવ થરાદ જિલ્લો। આજ તારીખ 2/1/2026ના રોજ ગુજરાતના રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટીના સહયોગથી સરકારી હોસ્પિટલ થરાદ ખાતે આપણા નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના થનાર પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને માનનીય કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ દરેક જાતના કેન્સરનો નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે, જેમાં અત્યાર સુધીમાં 104 જેવા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, જેની તપાસ અને સારવાર ચાલી રહી છે। અને આ કાર્યક્રમ દરમિયાન અમને વહીવટીતંત્ર વાવ થરાદ જિલ્લા અને આરોગ્ય ક્ષેત્રના જે તમામ ક્ષેત્રીય કર્મચારીઓ છે એનો સંપૂર્ણ સહયોગ મળેલ છે।